ગરમીનો પ્રચંડ પ્રકોપ દેખાઈ રહ્યો છે। એવું નથી કે માત્ર ગુજરાતમાં કે ભારતમાં, દુનિયાભરમાં અત્યારે એ જ હાલત છે। વિંડીના માધ્યમથી મારે આપને બતાવવું છે, આખી દુનિયામાં સૌથી વધારે ગરમી જો હોય તો એક ભારતની અંદર આ પોર્શનમાં દેખાઈ રહી છે। એની સાથે સાથે આફ્રિકા ખંડના કેટલાક ભાગોમાં આ ગરમી દેખાઈ રહી છે, જે કર્કવૃત અને વિષુવવૃત્તની નજીકના વિસ્તારો છે ત્યાં। અને હવે ભારતની વાત કરીએ અને એમાં પણ ગુજરાતની જો વાત કરીએ તો ગુજરાતમાં ગરમીમાંથી આંશિક રાહત મળે એવી શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે। હવામાન વિભાગનું કહેવું છે કે આવનાર 24 કલાકમાં ગરમીમાંથી થોડી રાહત મળી શકે છે। ગઈકાલે અમદાવાદનું ટેમ્પરેચર 43 ડિગ્રીની ઉપર નીકળી ગયું હતું, અત્યારે 41 ડિગ્રીની આસપાસ બતાવી રહ્યું છે। સુરેન્દ્રનગરનું ટેમ્પરેચર 39 ડિગ્રીની આસપાસ। આ બાજુ જો કચ્છમાં જઈએ તો કચ્છમાં ભુજનું 36 ડિગ્રી અત્યારનું ટેમ્પરેચર બતાવે છે, ખાવડા 37 ડિગ્રી। એટલે કે આંશિક ગરમીની શરૂઆત આમ તો અત્યારથી થઈ ગઈ હોય એવું દેખાઈ રહ્યું છે, પણ આવતીકાલનું એક્યુમ્યુલેશન એટલે કે અનુમાન વિંડી દ્વારા શું કરવામાં આવી રહ્યું છે, જો એના ઉપર એક નજર કરીએ અને કચ્છથી આવતીકાલે બપોરના સમયની વાત કરવામાં આવે, બપોરનો સમય જ્યારે આવે લગભગ 1 વાગ્યાની આસપાસ, 1 થી 4ની વચ્ચે ગરમી ચરમ ઉપર હોય છે। અને આ બપોરે 1 વાગ્યાના આપણે બપોરના 1 વાગ્યાનો સમય જોઈએ તો ભુજમાં 36 ડિગ્રી ટેમ્પરેચર રહેવાની શક્યતા છે। આ બાજુ ગાંધીધામ 36 ડિગ્રી અને સાથે જ રાપરમાં 38 ડિગ્રી તાપમાન હોઈ શકે છે। સૌરાષ્ટ્રની જો વાત કરીએ તો હળવદથી લઈ અને મોરબી સુધી 36, 37, 38 ડિગ્રી। આ બાજુ જ્યાં સૌથી વધારે ગરમી અનુભવાતી હોય છે રાજકોટમાં, આમ તો સાંજ પડે ઠંડક થઈ જાય છે, પણ દિવસે તપતું રાજકોટ 38 ડિગ્રીમાં આવતીકાલે શેકાવાની શક્યતા છે। જો કે થાનગઢ છે, વાંકાનેર છે, સુરેન્દ્રનગર છે, 38, 39 ડિગ્રીની આસપાસ તાપમાન રહેવાની શક્યતા છે। ઉત્તર ગુજરાતમાં જો વાત કરવામાં આવે ને એમાં પણ બનાસકાંઠામાં ત્યાં પણ 40 ડિગ્રીની નીચે આવતીકાલે બધે જ તાપમાન જોવા મળી રહ્યું છે। એટલે હવામાન વિભાગની જે આગાહી છે એ જ આગાહી અહીંયા પણ સાચી પડતી દેખાઈ રહી છે। મહેસાણા, ગાંધીનગર, અમદાવાદ 38, 39 ડિગ્રી। ધોળકા એક એવું છે કે જ્યાં 41 ડિગ્રી ટેમ્પરેચર બતાવી રહ્યું છે આવતીકાલનું। સુરતમાં 35 ડિગ્રી તાપમાન જઈ શકે છે, 35 થી 36 ડિગ્રીની આસપાસ। ભરૂચ 38। એટલે કે દક્ષિણ ગુજરાતથી લઈ અને ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રથી લઈ અને કચ્છ સુધી આવતીકાલે થોડી રાહત મળે ગરમીમાં એવી શક્યતા જોવાઈ રહી છે। कच्छ में और सौराष्ट्र में आइसोलेटेड पॉकेट्स में तीव्र उष्ण लहर आई है और सौराष्ट्र कच्छ ऐसे और कुछ स्थानों पर उष्ण लहर आई है। गुजरात रीजन में भी इक्का दुक्का पॉकेट्स में उष्ण लहर की स्थिति रही। जो हमने फोरकास्ट दिया है आज की कंडीशंस के अकॉर्डिंग, आज भी आइसोलेटेड पॉकेट्स में सौराष्ट्र कच्छ में ऑरेंज अलर्ट के साथ हमने हीट वेव दिया है, जिसमें कच्छ, पोरबंदर और मोरबी है। और गुजरात रीजन में 2 डिस्ट्रिक्ट्स में दिया है, साबरकांठा और बनासकांठा। और आज से जहाँ तक अधिकतम तापमान का सवाल है, 2 से 4 डिग्री की गिरावट